આજે આપણે પાઠ 5 નો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ. માનવી એક સામાજિક પ્રાણી છે. પોતાના રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવી એકબીજા ઉપર આધાર રાખે છે. માનવી એકલો જીવન જીવી શકતો નથી, એને બીજા માનવીના સહારાની જરૂર પડે છે, તો જ તે જીવન જીવી શકે છે. વ્યક્તિ વચ્ચેનો આ સંબંધ સમાજના પાયાની રચના કરે છે. જો સમાજના પાયાની રચના સંબંધથી ને થાય છે, પાયાથીને જ સમાજની રચના થાય છે. આપણે અગાઉના પ્રકરણમાં માનવ સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિનો તફાવત છે. જો માનવ સમાજ અને માનવેતર સમાજ, આ બંને વચ્ચે શું તફાવત છે એનો અભ્યાસ આપણે પાઠ 4 ની અંદર કરી ગયા. કે માનવ સમાજ જેની અંદર માનવ છે અને પ્રાણી સમાજ જેની અંદર પ્રાણીઓ છે, તો કે પ્રાણીઓ પાસે સંસ્કૃતિ નથી, જ્યારે માનવ સમાજ પાસે સંસ્કૃતિ છે. બંને વચ્ચે જો કોઈ તફાવત હોય તો તે સંસ્કૃતિનો છે. માનવ સમાજની સંસ્કૃતિ હોય છે, જ્યારે પ્રાણી સમાજમાં તેનો અભાવ છે. સંસ્કૃતિ જ માનવ સમાજની એક અદ્વિતીય લાક્ષણિકતા છે. આથી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતા મહત્વના તત્વ તરીકે સંસ્કૃતિનો અર્થ અને લાક્ષણિકતા સમજવી જરૂરી છે. કારણ કે માનવીનું વર્તન, આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથો અને સંસ્થાઓ તથા સામાજિકીકરણ જેવી પ્રક્રિયાઓ સંસ્કૃતિ દ્વારા જ અસર પામે છે. આ બધા જ મુદ્દાનો અભ્યાસ આપણે આગળના પાઠમાં કરી ગયા. કે માનવીનું વર્તન કેવું હોય, આંતરક્રિયા એટલે શું, સંબંધો કેવા છે, દરજ્જો કોને કહેવાય, ભૂમિકા શું છે, જૂથ, સંસ્થાઓ, સામાજિકીકરણ કોને કહેવાય, આ બધા મુદ્દાઓનો અભ્યાસ આપણે આગળના 4 પાઠની અંદર કરી ગયા. આજે આપણે 5મા પાઠની અંદર સંસ્કૃતિ કોને કહેવાય અને સામાજિકીકરણ શું છે એનો અભ્યાસ કરવાનો છે. સામાજિકીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એ માટે સમાજમાં જુદા જુદા વાહકો હોય છે. જો સામાજિકીકરણ શબ્દને પણ આપણે સમજી ગયા હતા. સામાજિકીકરણ કોને કહેવાય તો કે બાળક નાનું હોય છે ત્યારે તેના કોઈ પણ પ્રકારનું જ્ઞાન તેને હોતું નથી. તે કુટુંબમાંથી, સમાજમાંથી, જ્ઞાતિમાંથી, શાળામાંથી જે અવનવું રોજે રોજ શીખે છે, જુદા જુદા નિયમો શીખે છે, તે એટલા માટે આપણે તેને કહી શકીએ કે બાળકનું સામાજિકીકરણ થઈ રહ્યું છે. તેની સમજ આપણે આ એકમમાં મેળવવાની છે. પહેલા તો આપણે પહેલા મુદ્દાને સમજીએ કે સંસ્કૃતિનો અર્થ અથવા સંસ્કૃતિ એટલે શું. સરળ શબ્દોમાં આપણે કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જે જીવન જીવીએ છીએ તે સંસ્કૃતિ છે. 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. જો 19મી સદીની અહીં વાત કરી છે કે 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દનો અર્થ શું થતો હતો, તો કે સંસ્કૃતિ શબ્દ ને જીવનશૈલી સાથે તેને સરખાવવામાં આવ્યો હતો. ભલે પછી તે જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે જ ઓળખાતી હતી. સંસ્કૃતિ દરેકે દરેક વ્યક્તિની અલગ હોય, દરેકે દરેક ગામની અલગ હોય, દરેક કુટુંબની અલગ હોય, દરેક દેશની અલગ હોય છે. દરેકે દરેક વ્યક્તિને કે દરેક દેશને પોતાની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. ભારતની જેવી સંસ્કૃતિ છે તેવી સંસ્કૃતિ વિશ્વના બીજા અન્ય દેશોની હોતી
નથી. દરેક દેશની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. આ જીવનશૈલી ગ્રામજનોની હોય, શહેરીજનોની હોય, આદિવાસી લોકોની હોય, ગોરા લોકોની હોય, હિન્દુ સમાજની હોય કે મુસ્લિમ સમાજની હોય, પછી આધુનિક સમાજ જીવતા લોકોની પણ હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થતો હતો. 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં વપરાવા લાગ્યો. 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ છે એ વારસા સાથે સંકળાયેલો છે. જે કંઈ આપણને વારસો મળે કુટુંબ તરફથી કે આપણા પૂર્વજો તરફથી અથવા તો આપણા દેશ તરફથી કે વિશ્વ તરફથી આપણને જે કાંઈ વારસામાં મળેલું હતું, વારસામાં મળેલી સંસ્કૃતિ માટે 20મી સદીમાં આ શબ્દ વપરાવા લાગ્યો હતો. ભૌતિક વસ્તુઓ કે અભૌતિક વસ્તુઓ આપણને જે કાંઈ વારસામાં મળે છે તે માટે સંસ્કૃતિ શબ્દ 20મી સદીમાં વપરાતો હતો. સામાજિક વારસો એટલે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવન શૈલી. જો સામાજિક વારસો કોને કહેવાય? તો કે જૂથ જીવન. આપણે જે કઈ જૂથમાં જીવન જીવીએ છીએ તેના માટેની એક વિશિષ્ટ પ્રકારની જીવન શૈલીને સામાજિક વારસો કહેવામાં આવે છે. જીવનશૈલીમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન. જો જીવનશૈલીમાં કોનો સમાવેશ થાય? સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતાઓ વગેરેનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં માત્ર કળા, સંગીત, સાહિત્ય, પદ્ધતિઓ અને યુક્તિઓનો જ સમાવેશ થતો નથી. જો સંસ્કૃતિમાં શેનો સમાવેશ થાય છે? તો કે આ બધી બાબતો એમાં આવરી લેવામાં આવી છે કે જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતાઓ, કળા, સંગીત, સાહિત્ય, પદ્ધતિઓ, યુક્તિઓ, આ બધી બાબતોનો સમાવેશ સંસ્કૃતિમાં થાય. આ ઉપરાંત પણ મકાન બાંધવા, કપડાં સીવવા, માટીના વાસણો બનાવવા જેવી ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કે પ્રયુક્તિનો સમાવેશ પણ સંસ્કૃતિમાં થાય છે. ટૂંકમાં કોઈ પણ ભૌતિક વસ્તુ હોય કે અભૌતિક વસ્તુ બંનેનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. માત્ર કળા, સંગીત ને સાહિત્યનો સમાવેશ જ સંસ્કૃતિમાં થાય એવું નથી. હવે જોઈએ આપણે સંસ્કૃતિની વ્યાખ્યા. વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે. સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજ વસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. માત્ર ભૌતિક વસ્તુઓનો જ સમાવેશ થાય એવું હોતું નથી. વિચારો, ટેવો અને મૂલ્યો જેવી અભૌતિક સંસ્કૃતિનો સમાવેશ પણ સંસ્કૃતિમાં થાય છે. સમાજશાસ્ત્રી ટાઈલર નામના સમાજશાસ્ત્રીએ પણ એક સંસ્કૃતિની વ્યાખ્યા આપેલી છે કે સમાજના સભ્ય તરીકે મનુષ્યએ મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. આ વ્યાખ્યાની અંદર અભૌતિક તત્વોના શબ્દો વધારે છે. જો જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો, શક્તિઓ વગેરે. માત્ર ભૌતિક વસ્તુ હોય તો એને જ સંસ્કૃતિ કહેવાય એવું નથી. અભૌતિક સંસ્કૃતિનો સમાવેશ પણ
સંસ્કૃતિમાં થઈ શકે છે. હવે આપણે જોઈએ સંસ્કૃતિના લક્ષણો. સંસ્કૃતિના લક્ષણોમાં પહેલું લક્ષણ છે સંસ્કૃતિ એ જીવનશૈલી છે. જીવનશૈલી એટલે જીવવાની એક કળા. બીજું લક્ષણ છે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિને શીખી શકાય છે. આપણે જે કાંઈ વર્તન કરીએ છીએ એ વર્તન યોગ્ય છે, અયોગ્ય છે, કરવા લાયક છે, નથી કરવા જેવું, આ બધું આપણે આપણા કુટુંબ પાસેથી, આપણી શાળામાંથી, આપણી જ્ઞાતિ પાસેથી આપણે શીખેલા છીએ. એટલે જ કહી શકાય કે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની એક આગવી પેદાશ છે. જો ખેતરની અંદર આપણે કોઈ પણ પ્રકારનો પાક મેળવીએ છીએ તો તેને આપણે પેદાશ કહીએ છીએ. તો સમાજ માટે પણ આ એક સંસ્કૃતિ, એક પેદાશ છે. બાળકો છે તે મોટા થઈ, યુવાન થઈ, કોઈ જ્ઞાન કે કલા કૌશલ્યો કે કાયદા કાનૂનની રચના કરે છે અને તે બાબતો તેની પછીની પેઢીને તે વારસા તરીકે આપે છે. તે સંસ્કૃતિની એક પેદાશ થઈ કહેવાય. સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. તો સંસ્કૃતિ એ એક સાતત્ય છે. સાતત્ય એટલે સતત ટકી રહેવું. તો સંસ્કૃતિ એ ટકી રહે છે. એક પેઢી બીજી પેઢીને હસ્તાંતરણ કરે છે એટલે ટકી રહે છે. એટલે એના માટે શબ્દ વાપરેલો છે સાતત્ય. સાતત્ય, વિકાસશીલતા, સંસ્કૃતિમાં સતત વિકાસ થાય છે. સંસ્કૃતિ હંમેશા પરિવર્તનશીલ રહે છે. પાંચમું લક્ષણ છે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. હસ્તાંતરિત એટલે એક પેઢી બીજી પેઢીને આપે છે. છઠ્ઠું લક્ષણ છે સંસ્કૃતિનો સંચય થાય છે. સંચય એટલે સંગ્રહ કરવો. સંસ્કૃતિનો સંગ્રહ પણ કરી શકાય છે. હવે જોઈએ આપણે સંસ્કૃતિના પ્રકાર. માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. જો માત્ર કલાનો જ વારસાને સંસ્કૃતિ તરીકે ઓળખાવતા નથી, પણ બૌદ્ધિક સંસ્કૃતિ એટલે કે બુદ્ધિ પણ આપણને વારસાગત પ્રાપ્ત થાય છે. તો બુદ્ધિ, આધ્યાત્મિકતા અને કલાત્મક આ બધાને સંસ્કૃતિ તરીકે આપણે ઓળખાવીએ છીએ. સમાજશાસ્ત્રી ઓગબર્ન ને આપણે સંસ્કૃતિના બે પ્રકાર પાડ્યા છે. બે પ્રકારમાં વહેંચે છે. એક છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક સંસ્કૃતિ. તો આપણે ભૌતિક સંસ્કૃતિને વ્યવસ્થિત સમજીએ કે ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. ભૌતિક વસ્તુ કોને કહેવાય? તો કે જે પદાર્થને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ છીએ તેને ભૌતિક વસ્તુ કહેવાય અને એટલે ભૌતિક સંસ્કૃતિ. માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે સભ્યતાના પ્રારંભથી જ ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટીડ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાન, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં કરી શકાય છે. એમ કોણ કહે છે? તો કે રોબર્ટ બસ્ટીડ નામના સમાજશાસ્ત્રી. ટૂંકમાં જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ તે બધી વસ્તુઓ ભૌતિક સંસ્કૃતિમાં આવે છે. માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્ન કરે છે. આ પ્રયત્નને કારણે
બીજા માનવીઓ સાથે તેના સંબંધ મજબૂત બને છે. હવે બીજો પ્રકાર છે અભૌતિક સંસ્કૃતિ. સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિના જેટલી જ અનિવાર્ય ગણે છે. ભૌતિક સંસ્કૃતિ જેટલી અનિવાર્ય છે તેટલી જ અભૌતિક સંસ્કૃતિ પણ અનિવાર્ય છે અને તેને વધુ મહત્વ આપે છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી. જો ભૌતિક અસ્તિત્વ નથી એટલે શું? તો કે તેને જોઈ શકાતું નથી અને તેને સ્પર્શી પણ શકાતું નથી. તેને બે પેટા વિભાગમાં વહેંચી શકાય છે. એક છે બોધનાત્મક અને બીજું છે ધોરણાત્મક. બોધનાત્મક નો અભ્યાસ કરીએ. બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન. અહીંયા જ્ઞાનની વાત છે. ટૂંકમાં બૌદ્ધિક એટલે બુદ્ધિ. બુદ્ધિથી જે કંઈ કામ કરવામાં આવે છે, કુદરતમાંથી કૃતિ બનાવવા માટેનું જ્ઞાન. કુદરતી વસ્તુ છે તેમાંથી કંઈક અન્ય એવી કૃતિની રચના થાય કે કોઈ વસ્તુની રચના થાય તે અંગેનું જ્ઞાન તેને બોધાત્મક સંસ્કૃતિ કહે છે. ટૂંકમાં જ્ઞાનને સંસ્કૃતિ કહેવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે ધોરણાત્મક સંસ્કૃતિ. ધોરણાત્મક સંસ્કૃતિમાં નિયમો, મૂલ્યો, માન્યતાઓ તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી હોય છે. જો બોધનાત્મકમાં શેનો સમાવેશ થાય? તો કે નિયમો, મૂલ્યો, માન્યતાઓ, વિચારો, વસ્તુઓ, પર સમાજે અમુક પ્રકારના નિયમો લાદેલા છે કે આમ કરો અને આમ ન કરો. તે અંગેના જે કંઈ નિર્ણયો છે તેને ધોરણાત્મક સંસ્કૃતિ કહેવામાં આવે છે. જો આ બધી બાબતને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, નિયમ છે, મૂલ્યો છે, માન્યતા છે, વિચારો છે કે નિર્ણયો છે, આ બાબતને આપણે જોઈ શકતા નથી અને સ્પર્શ પણ કરી શકતા નથી. એટલે તે શેમાં સમાવેશ થાય છે? અભૌતિક સંસ્કૃતિમાં તેનો સમાવેશ થાય છે. તમને એવો વિચાર આવશે કે પુસ્તક ને તો આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, તો તે ભૌતિક સંસ્કૃતિ થાય. અભૌતિક સંસ્કૃતિમાં તેનો સમાવેશ થાય નહીં. પુસ્તક છે તેને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એ વાત સાચી છે, પણ તેની અંદર રહેલી ભાષા કે તેના વિચારો, એ લાગણી ને આપણે જોઈ શકતા નથી અને સ્પર્શી પણ શકતા નથી. પુસ્તકને આપણે સ્પર્શી શકીએ પણ એની અંદર રહેલો ભાવ ને આપણે સ્પર્શી શકતા નથી કે તે ભાવને આપણે જોઈ શકતા નથી. એટલા માટે તેને અભૌતિક સંસ્કૃતિમાં તેનો સમાવેશ થાય છે. લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ વગેરે કેટલાક અગત્યના ધોરણો છે. આપણે ધોરણો કોને કહેવાય એ પણ આગળના પાઠમાં તેનો અભ્યાસ કરી ગયા કે લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધ, કાયદાઓ, રીત રિવાજો, નિયમો, આ બધાને ધોરણો કહેવામાં આવે છે. જો લોકરીતિઓ કેવી હોય? તો કે લોકરીતિઓ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ એટલે લોકરીતિ. હવે એનું ઉદાહરણ પણ આપેલું છે કે કોઈને આવકાર આપવા માટે આપણે તેની સાથે હસ્તધૂનન કરવું અથવા નમસ્કાર કરવા. આપણી ઘરે કોઈ વ્યક્તિ આવે કે મહેમાન આવે ત્યારે આપણે તે વ્યક્તિ સાથે હાથ મિલાવીએ છીએ અથવા એમને આવકારવા માટે નમસ્કાર કરીએ છીએ.
તો આ ઉદાહરણ શેનું થયું? લોકરીતિનું છે. હવે એક રૂઢિનું ઉદાહરણ આપેલું છે કે રૂઢિ કોને કહેવાય? રૂઢિ એટલે એવી લોકરીતિઓ કે જેમને લોક કલ્યાણની દ્રષ્ટિએ અને માનવ સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્વ આપવામાં આવે છે. એનું ઉદાહરણ છે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ સમાજે સ્વીકારેલી રૂઢિ છે. જો ભાઈ બહેન નો લગ્ન એ અનૈતિક ગણવામાં આવે છે એવું ધોરણ આપણા સમાજની અંદર છે, તો આ આપણી એક રૂઢિ છે. હવે કાયદાની વાત કરીએ તો કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો. દાખલા તરીકે જો અહીંયા પણ કાયદા કેવા હોય એનું પણ ઉદાહરણ આપેલું છે કે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ, મિલકત અંગેનો કાયદો વગેરે કાયદાના ભંગ બદલ ઠપકાથી માંડીને દેહાંત દંડ સુધીની સજા થાય છે. તો કાયદા કોને કહેવાય? કાયદાનું ઉદાહરણ પણ આપણે જોયું. હવે જોઈએ આપણે સભ્યતા. સભ્યતાના અર્થ વિશે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓ પ્રવર્તે છે. જો સભ્યતા વિશે કોઈ ચોક્કસ પ્રકારની સમજૂતી નથી. સભ્યતાનો અર્થ વિશે અલગ અલગ દ્રષ્ટિબિંદુઓ પ્રવર્તે છે. ટૂંકમાં સભ્યતા વિશે દરેકે દરેક સમાજશાસ્ત્રીઓના વિચારો અલગ અલગ છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે બહુ તફાવત નથી. આમ છતાં તે બંને વચ્ચેના સૂક્ષ્મ ભેદની આપણે અવગણના કરી શકીએ નહીં. બંને વચ્ચે બહુ તફાવત નથી, પણ સૂક્ષ્મ એવો ભેદ છે. સભ્યતાનો અર્થ જોઈએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રીત રિવાજ વગેરે દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને સભ્યતા એટલે તો કે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. સંસ્કૃતિ કોને કહેવાય એનો અભ્યાસ આપણે કરી ગયા. સંસ્કૃતિમાં જે બાબતનો સમાવેશ થાય છે તે બધી જ બાબતોનો એક જથ્થો એટલે સભ્યતા. એનું પણ ઉદાહરણ અહીં આપેલું છે કે સભ્યતા કોને કહેવાય? તો કે સિંધુ ખીણની સભ્યતા. વ્યક્તિએ એક જ સ્થળે રહીને જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેને પણ સભ્યતા કહી શકાય છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતા એક સમાજશાસ્ત્રી મેકાઈવર જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. જો મેકાઈવર શું કહે છે? તો કે સમાજના મૂલ્યોનું જે સર્જન થાય છે એ સંસ્કૃતિ છે. દાખલા તરીકે સાહિત્ય, શિલ્પ, કલા, આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ. મેકાઈવરના વિચારો એવા છે કે આપણી પાસે જે છે સાહિત્ય છે, કલા છે, શિલ્પ છે, આ બધાને સંસ્કૃતિ કહેવાય. અને આપણે પોતે જે કાંઈ છીએ તે આપણી સભ્યતા છે. સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. સભ્યતા એટલે શું? તો કે એક પ્રકારની રીત છે. આપણામાં રીતનો વિકાસ થાય છે. અને તે રીત પણ કેવી? તો કે નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટેની. એનું પણ એક ઉદાહરણ જોઈએ કે પ્રાચીન સમયમાં માણસો અગ્નિ સળગાવવા માટે પથ્થરોનો ઉપયોગ કરતા હતા, જ્યારે આધુનિક માનવી
અગ્નિ પ્રાપ્ત કરવા માટે દિવાસળી કે લાઇટરનો ઉપયોગ કરે છે. તો અહીં પથ્થર અને દિવાસળી એ બંને સાધન છે અને અગ્નિ પ્રગટાવી એ એમનો ઉદ્દેશ છે. તો આ શું થાય છે તો કે આ એક પ્રકારની રીત છે અને તે રીતનો વિકાસ થયો કે પથ્થરમાંથી અગ્નિ પ્રગટાવતા હતા અને તેમાંથી ધીમે ધીમે તેમનો વિકાસ થતા કે તે રીતનો વિકાસ થતા હવે દિવાસળી કે લાઇટર દ્વારા આપણે અગ્નિ પ્રગટાવીએ છીએ. તો આપણામાં જે નવી એવી રીતનો વિકાસ થયો તે આપણી સભ્યતા છે. અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરમાંથી દિવાસળીનો વિકાસ થયો. તેમાંથી માનવીને એક પ્રકારનો સંતોષ મળ્યો. તેને સભ્યતા કહેવામાં આવે છે. માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટે પ્રયાસમાં કલા કૌશલ્ય અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓના કરેલા વિકાસનો સભ્યતામાં સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં કલા કૌશલ્યો અને ભૌતિક સાધનો નો જે કાંઈ વિકાસ થયો તેને સભ્યતા કહેવામાં આવે છે. જે પ્રાચીન કલાઓ હતી, ભૌતિક વસ્તુઓ હતી, તેમાંથી આજે પરિવર્તન પામતા તે કલા અને ભૌતિક સાધનો આપણને જુદી જ સ્થિતિમાં જોવા મળે છે તેને સભ્યતા કહેવામાં આવે છે. હવે છે સભ્યતાનું કાર્યક્ષેત્ર. એને પણ બે વિભાજન કરી શકાય છે, યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન. યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ કે વાહન વ્યવહારના સાધનો, ટેલિવિઝન, ગાડી, પંખો, રસ્તા વગેરેનો સમાવેશ યાંત્રિક સંગઠનમાં થાય છે. જ્યારે સામાજિક સંગઠનમાં તો કે માણસના વર્તન વ્યવહાર અને તેમની પ્રગતિનું નિયમન કરે છે. જેમાં જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, સામાજિક આંદોલન વગેરે જેવી સામાજિક કે આર્થિક સંસ્થાઓનો સમાવેશ સામાજિક સંગઠનની અંદર કરી શકાય છે. આજે આપણે આ સંસ્કૃતિના મુદ્દાને વ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા. હવે પછી આપણે સામાજિકીકરણ શબ્દને સમજવાનો છે.